નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે. સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છે, જાતે કામ કરવા માટે નહીં. ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની આ પહેલ એ રંગ લાવી છે. એના કારણે ખૂબ મોટો ફાયદો લગભગ 33 રાજ્યો અને 506 જિલ્લાઓમાં આની પર ખૂબ મોટું કામ થયું છે. તો એ નવસારી જિલ્લામાં પણ થાય એના માટે અમે સરપંચોને પણ સમજ આપી છે. એને કેવી રીતે કરવું, એના માટે શું મદદ અમે કરી શકીશું, એ બધી વાત એમની સાથે કરી છે. સરપંચોનો જે ખૂબ યુવા સરપંચો લગભગ બધા છે અને એમને કામ કરવાનો ઉત્સાહ છે, એજ્યુકેશન સાથે છે, એટલે એમને એની સમજ પણ છે અને સારું પરિણામ ગામ લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં અને આખા જિલ્લાને વિકસિત નવસારી બનાવવામાં પણ એમનો સાથ સહકાર મળશે એવો મને વિશ્વાસ છે.